પ્રશ્ન છે આપના એરિયાનો વોર્ડ નંબર 3નો અને આજે શેની માંગ માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા? આજે અમે કોઈ વોર્ડના રીતે નથી આવ્યા, પણ મહેસાણા એકમાં જે જટિલ પ્રશ્ન છે કે મહેસાણા એટલે આખા શુદ્ધ પીવાનું પાણી જે મહાનગરપાલિકા દ્વારા સંપ છે એ ચોખ્ખા પાણીનો 50 લાખ લીટરના પીવાના પાણીના સંપની અલગોઅલગ 20 ફૂટની અંદરે બીજો એક 50 લાખ લીટરનો ગંદા પાણીનો ડ્રેનેજ સંપ બનાવવા આવે તેના સામે વિરોધ છે. અને તમામ પબ્લિક આપ દેખી રહ્યા છો, સ્વયંભૂ કોઈપણ રાજકીય પક્ષના ઓઢા વગર સ્વયંભૂ ગાંધીનગર લિંક રોડ હિત રક્ષક સમિતિ દ્વારા આજ રોજ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપેલું છે. આ બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે કે શું આપવામાં આવ્યું છે નગરપાલિકા તરફથી? હાલ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર સાહેબ ભંડોરી સાહેબે એવું આશ્વાસન આપેલું છે કે હાલ આપની આ લાગણી અને માગણીને ધ્યાને લેતા હાલ ત્વરિત કામ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો. ફક્ત હાલ પૂરતું જ કામ બંધ કરવામાં આવ્યું છે? જ્યાં સુધી નવો નિર્ણય ન થાય, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય એવું આશ્વાસન. આઇકોનિક રોડ બાબતે આપનું શું કહેવું છે? હાલ અમારો માત્ર ને માત્ર લોકો માનવ જાતને નુકસાન કરે છે એવો ગાંધીનગર લીગ ઉપર સબ પડે છે એનો જ વિરોધ છે. અને હાલ તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગરના કિસ્સા જુઓ છો અને માનવનો જીવ જોખમાય એના માટેનો આ વિરોધ છે. આ આંદોલન ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આ ગટરનું પાણીનો